હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી માટે લઈને આવી ગઈ છું. જ્યારે તમને કંઈક ચટપટું ખાવાનું મન થાય અને ફટાફટ બની જાય એવા સ્ટ્રીટ સ્ટાઇલ અને ખૂબ જ ટેસ્ટી એવા દાળ પકવાનની રેસીપી. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો દાળ પકવાનની દાળ બનાવવા માટે 1 કપ જેટલી ચણાની દાળને એક બાઉલમાં લઈ લઈએ. હવે તેમાં થોડું પાણી એડ કરીને દાળને એકદમ સારી રીતે ધોઈ લઈએ, જેથી તેમાં રહેલું વધારાનો કચરો નીકળી જાય. ને હવે તેમાંથી બધું જ પાણી કાઢી લઈએ. હવે દાળમાં 2 કપ જેટલું પાણી એડ કરીને દાળને 20 મિનિટ માટે પલળવા દઈએ. દાળને 20 મિનિટ માટે પલળવા દેવાથી દાળને બફાતા ખૂબ જ ઓછો સમય લાગે છે. તો હવે 20 મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલીને જોઈએ તો આપણી દાળ સારી રીતે પલળી ગઈ છે. હવે પલળેલી દાળમાંથી બધું જ પાણી કાઢી લઈએ અને દાળને બાફવા માટે કુકરમાં લઈ લઈએ. સાથે 3 કપ જેટલું પાણી એડ કરી દઈએ. હવે તેમાં 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરી દઈએ અને દાળ ફટાફટ બફાઈ જાય તેના માટે 1 ચમચી જેટલું મીઠું એડ કરી દઈએ અને બંને વસ્તુને દાળ સાથે મિક્સ કરી દઈએ. હવે કુકરનું ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ પર 4 વિસલ કરી લઈએ. અહીંયા આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, જેથી દાળ સરખી રીતે બફાઈ જાય. તો આપણી દાળ બફાય છે ત્યાં સુધીમાં આપણે દાળ પકવાન માટે ક્રિસ્પી અને ટેસ્ટી એવા પકવાન તૈયાર કરી લઈએ. તો તેના માટે 1 કપ જેટલો મેંદો અને 1 કપ જેટલો ઘઉંનો લોટ લઈ લઈએ. અહીંયા મેં ઘઉં અને મેંદાનો લોટ બંને લીધેલ છે, પણ તમે તેને ફક્ત મેંદાના લોટમાંથી પણ બનાવી શકો છો. હવે પકવાનને ક્રિસ્પી બનાવવા માટે 3 ચમચી જેટલો રવો એડ કરી દઈએ. ત્યાર પછી અડધી ચમચી જેટલો અજમો, અડધી ટીસ્પૂન જેટલો મરીનો પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી દઈએ. ત્યાર પછી તેમાં 3 ચમચી જેટલું ગરમ તેલ એડ કરી દઈએ. ગરમ તેલને પકવાનના લોટમાં એડ કરવાથી પકવાન એકદમ ક્રિસ્પી તૈયાર થશે. અહીંયા આપણું તેલ ગરમ છે એટલે શરૂઆતમાં ચમચીથી તેને લોટ સાથે મિક્સ કરી દઈએ અને હવે હાથની મદદથી તેલના મોણને લોટ સાથે સારી રીતે મિક્સ કરી દઈએ. તો તમે જોઈ શકો છો કે મોણ લોટ સાથે સારી રીતે મિક્સ થઈને લોટનું ટેક્સચર આ રીતનું ક્રમ્બલી થઈ ગયું છે. મીન્સ આપણા પકવાન માટેનો લોટ એકદમ પરફેક્ટ છે. હવે તેમાં થોડું પાણી એડ કરતા જઈને પકવાન માટેનો લોટ ન વધુ પડતો ઢીલો કે ન વધુ પડતો કઠણ એવો બાંધવાનો છે. તો અહીં આપણો લોટ સારી રીતે બંધાઈ ગયો છે. હવે તેને ઢાંકીને લોટને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ. તો 10 મિનિટ બાદ આપણો લોટ એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે. હવે પકવાન બનાવવા માટે લોટને આ રીતે હાથમાં લઈને એક નાની સાઈઝનો લુવો બનાવી લઈએ. હવે પકવાનને વણતા પહેલાં પાટલા પર થોડું તેલ લગાવી લઈએ, જેથી પકવાનનો લોટ પાટલા પર ચોટે નહીં. હવે લોટને પાટલા પર લઈને વેલણની મદદથી વણતા જઈને મીડિયમ થિકનેસવાળી અને રાઉન્ડ શેપની પૂરી વણી લઈએ. તો મેં આ રીતે રાઉન્ડ શેપની પૂરી વણી લીધી છે. હવે પૂરી તળતી વખતે ફૂલાય નહીં તેના માટે કાંટાવાળી ચમચીની મદદથી આ રીતના હોલ્સ કરી લઈએ. આપણી પકવાનની પૂરી વણાઈને તૈયાર છે. હવે તેને તળવા માટે લઈ લઈએ. તો તેના માટે મેં અહીંયા તેલ ગરમ કરવા રાખેલ છે.
હવે તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે લોટનો નાનો એવો ટુકડો તેલમાં એડ કરીને જોઈએ તો તમે જોઈ શકો છો કે તે થોડી વાર તેલમાં રહીને તરત જ ઉપર આવી જાય છે. મીન્સ આપણા પકવાનને તળવા માટે તેલ તૈયાર છે. હવે પકવાનની પૂરીને ગરમ તેલમાં તળવા માટે એડ કરી દઈએ. તળતી વખતે તેને આ રીતે ઝારાની મદદથી બંને બાજુ ફેરવતા જવાની છે અને સાથે આ રીતે પ્રેસ કરતા જઈને તેને તળવાની છે જેથી તે ફૂલાય નહીં. અને પૂરીને તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે જેથી તે સરખી રીતે તળાઈ જાય અને જરા પણ કાચી ન રહે. હવે પૂરી તળાઈને ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો હવે તેમાં ઝારાની મદદથી સરખી રીતે તેલ નિતારીને તેને એક પ્લેટમાં લઈ લઈએ. તો મેં આ રીતે પકવાનને તળી લીધા છે અને તમે આ ક્રિસ્પી પકવાનને ચા સાથે પણ ખાઈ શકો છો. હવે કુકરમાં બફાયેલી દાળને જોઈ લઈએ. હાથમાં આ રીતે એક દાણો લઈને દબાવીએ તો તે સારી રીતે મેશ થઈ જાય છે. મીન્સ આપણી દાળ બફાઈ ગઈ છે. હવે દાળનો વઘાર કરવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર પેન રાખેલ છે. હવે તેમાં 2 ચમચી જેટલું ઘી એડ કરી દઈએ. જો તમને ઘી ના ભાવતું હોય તો તમે તેની જગ્યાએ તેલમાં પણ વઘાર કરી શકો છો. ત્યાર પછી અડધી ચમચી જેટલું જીરું, 1 પિંચ જેટલી હિંગ અને સાથે થોડા લીમડાના પાન એડ કરી દઈએ. ત્યાર પછી એક સમારેલું લીલું મરચું એડ કરી દઈએ. લીલા મરચાંને તમે તમારા ટેસ્ટ મુજબ વધુ કે ઓછા કરી શકો છો. અને હવે તેને આપણે ઘીમાં સોતે કરી લઈએ. હવે તેમાં એક ઝીણી સમારેલી ડુંગળી એડ કરીને તેને પણ ઘીમાં સાતડી લઈએ. ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેમાં એક ઝીણું સમારેલું ટામેટું એડ કરી દઈએ. ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું, 1 પિંચ જેટલી હળદર, અડધી ચમચી જેટલો મરી પાવડર, અડધી ચમચી જેટલો આમચૂર પાવડર અને 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી દઈએ. આ સમયે ગેસની ફ્લેમ લો રાખવાની છે જેથી મસાલા બળી ન જાય અને ટમેટાં થોડા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને કૂક કરવાના છે. તો 2 થી 3 મિનિટમાં ટમેટાં કૂક થઈને સોફ્ટ થઈ ગયા છે અને તેની સાઈડમાંથી ઘી પણ છૂટું પડવા લાગ્યું છે. તો હવે તેમાં બાફેલી દાળને એડ કરી દઈએ અને સાથે તેમાં અડધા કપ જેટલું પાણી એડ કરી દઈએ. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ. હવે દાળને ખાટો મીઠો સ્વાદ આપવા માટે તેમાં 1 ચમચી જેટલો ગોળ એડ કરી દઈએ. હવે દાળને ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ પર 5 મિનિટ માટે કૂક થવા દઈએ. તો હવે 5 મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલીને જોઈએ તો દાળ એકદમ સારી રીતે કૂક થઈને ઘટ થઈ ગઈ છે. હવે તેમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને થોડા કોથમીરના પાન એડ કરીને તેને મિક્સ કરી દઈએ. તો એકદમ ટેસ્ટી એવી દાળ પકવાનની દાળ બનીને તૈયાર છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી તેને સર્વ કરી લઈએ. તો તેના માટે એક પ્લેટમાં પકવાનના આ રીતે હાથની મદદથી થોડા મોટા પીસ કરીને એડ કરી દઈએ. ત્યાર પછી તેની ઉપર આપણી એકદમ ટેસ્ટી એવી દાળને એડ કરી દઈએ. હવે તેની ઉપર 1 ચમચી જેટલી લીલી ચટણી અને 1 ચમચી જેટલી ખજૂર આંબલીની મીઠી ચટણી એડ કરી દઈએ. ઉપરથી થોડી ડુંગળી, થોડી ઝીણી સેવ અને થોડા દાડમના દાણા એડ કરી દઈએ. સાથે થોડા કોથમીરના પાનથી ગાર્નિશ કરી લઈએ.
તો એકદમ ટેસ્ટી અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવા દાળ પકવાન બનીને તૈયાર છે। તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોમાં લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો।